વિછિયા તાલુકાના રેવણિયા ગામની અંદર એક વિસ્તારની અંદર જ્યાં 150 થી વધારે પરિવાર વસવાટ કરે છે, છેલ્લા 35 વર્ષથી વસવાટ કરે છે। વિસ્તારની અંદર પાણીની સુવિધા છે, નળ છે, પરંતુ આ લોકોને કોઈ કારણોસર હજી સુધી ઘરની અંદર લાઇટ આપવામાં આવી નથી। 35 વર્ષથી વસવાટ કરતા હોય, અનેક વાર રજૂઆત કરી, ફોર્મ ભર્યા, છતાં આજ લાઇટ આપવામાં આવી નથી। એક બાજુ ગુજરાત સરકાર મોટી મોટી વાતો કરે છે કે દરેક ઘર સુધી લાઇટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ વાસ્તવમાં ગરીબ પરિવાર સાથે કોઈ ઊભું રહેતું નથી અને ગરીબના ઝૂંપડે નથી તો પાણી કે નથી તો લાઇટની વ્યવસ્થા કરવામાં આવી। તો આજે આ પરિવારની એક જ માંગ છે કે અનેક વાર રજૂઆત કરી હોય તેમ છતાં કયા કારણોસર અમને કાયદેસરની લાઇટના કનેક્શન આપવામાં આવતા નથી। એક બાજુ એવી યોજના પણ છે જ્યાં ખેતરની અંદર કે વિસ્તારની અંદર 10 વ્યક્તિ માંગણી કરે તો એને 24 કલાકની લાઇટ આપી દેવી, પરંતુ અહીંયા તો એવી પરિસ્થિતિ છે 150 જણા વસવાટ કરે છે। લાઇટ ન હોવાના કારણે નાના બાળકોને રાતે ભણવામાં મુશ્કેલ પડે છે, બહેનો દીકરીઓને પોતાના ઘર કામની અંદર મુશ્કેલી પડે છે। લાઇટ ન હોવાના કારણે આ વિસ્તારની અંદરથી લોકો હવે હિજરત કરવા એટલે કે અહીંથી ઘર છોડીને બીજે રહેવા મજબૂર થયા છે। ત્યારે સરકારને અમે ગંભીર આક્ષેપ કરી છે કે તમે આ મોટી મોટી સરકારની જાહેરાત બંધ કરી અને ગામડાની અંદર ખરેખર જે ગરીબ પ્રજાની સાથે જે અન્યાય થાય છે એને લાઇટ નથી મળતી તો યુદ્ધના ધોરણે આ ભ્રષ્ટ અધિકારીઓને કહી અને આ વિસ્તારની અંદર તાત્કાલિક સર્વે કરીને આ લોકોને લાઇટ આપવામાં આવે એવી માંગણી છે। અને જો એવું કરવામાં નહીં આવે, સર્વે કરવામાં નહીં આવે, ફોર્મ ભર્યા છે, કાયદેસરની લાઇટ આપવામાં નહીં આવે તો 150 જણા આગામી દિવસોની અંદર વિછિયા પીજીવીસીએલ કચેરીની અંદર ધરણા કરશે। કારણ કે આ ચોમાસાની અંદર લાઇટ વગર એક પણ મિનિટ જેમ અધિકારી નથી રહી શકતા, જેમ કેપેબલ માણસો નથી રહી શકતા, એમ ગરીબ લોકો પણ લાઇટ વગર અત્યારે ન રહી શકે। તમામ પ્રકારના અત્યારે યાંત્રિકો લાઇટથી હાલતા હોય તો આ લોકોને તાત્કાલિક લાઇટના કનેક્શન આપવા એક માંગ છે।